ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી. પ્લાસ્ટિક ખાતા હરણનો વધુ એક વિડીયો વાયરલ. ફરાર લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના શહેરમાં લાગ્યા પોસ્ટર. અને સાસણ જંગલ સફારી ઓનલાઈન બુકિંગની
નકલી વેબસાઇટ બનાવનાર શખ્સની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાઈ હતી. વૈદિક મંત્રો સાથે મહાનુભાવોના હસ્તે શ્રીમદ ભાગવત ગીતાજીનું પૂજન અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાને ભવ્ય ગીતા જયંતિ મહોત્સવ સમારોહ યોજાયો હતો. તેઓએ જણાવ્યું હતું કે ગીતા જયંતિ મહોત્સવના કાર્યક્રમ થકી સંસ્કૃત અને સંસ્કૃતિના જતનનું કાર્ય થઈ રહ્યું છે. તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ભગવત ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે, જે ખૂબ જ ગૌરવની વાત છે. નિવૃત્ત પ્રાધ્યાપક ડોક્ટર B.M. સેલડિયાએ શ્રીમદ ભાગવત ગીતા અને માનવ જીવન પર સરળ શૈલીમાં સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે પ્રતિભાગીઓનું પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સામવેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના 12મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોકિલાબેને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની કામગીરીથી સૌને પરિચિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈ જેઠવા, મહિલા બાળ વિકાસ અધિકારી વત્સલાબેન દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, નિલેશભાઈ સોનારા, ભરતભાઈ રાઠોડ, વેજાભાઈ પીઠિયા, માલદેભાઈ નંદાણીયા સહિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સંસ્કૃત બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃતના વિદ્યાર્થીઓને તાલીમ તેમજ સંસ્કૃતના પાઠ ભણનાર વિદ્યાર્થીઓ આજે ભાગ લેનારાઓને ઇનામ વિતરણ અને સંસ્કૃત વિશેનું જ્ઞાન આપવા માટેનો આજનો કાર્યક્રમ. આ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને સંસ્કૃત બોર્ડ તરફથી રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. સંસ્કૃત જીવનમાં ખૂબ જરૂરી છે. સંસ્કૃતના પાઠ થાય, આદિકાળથી ચાલ્યું આવે છે. સંસ્કૃતની તો પાઠશાળાઓ પણ દેશભરની અંદર છે. લોકો સંસ્કૃત બોલતા થાય, સંસ્કૃતનું જ્ઞાન મેળવે, એના હેતુથી સરકારશ્રીની આ યોજનાને, આ સરકારશ્રી દ્વારા આ ભગીરથ પ્રયાસને જન સુધી પહોંચાડવા માટે આ ભગીરથ કાર્યક્રમો થઈ રહ્યા છે. એમાં મેં પણ આજે હાજરી આપી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ નબળા રસ્તા ફરી બનાવવા આદેશ આપવામાં આવ્યો છે. શહેરના નવા નાગરવાડા વિસ્તારમાં થોડો સમય પહેલા જ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રસ્તાની ક્વોલિટી નબળી હોય સ્થળ તપાસ કરતા કામગીરી સંતોષકારક ન હોવાનું જણાયું હતું. નવો બનાવેલો રસ્તો ફરી તૂટી જતા ગેરંટી પીરિયડમાં હોવાથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કોન્ટ્રાક્ટરને રસ્તો તોડી અને ફરી નવો બનાવવા સૂચના આપી હતી. જે અન્વયે નવા નાગરવાડા વિસ્તારમાં બનેલો નવો સીસી રોડ હાલ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ફરી નવો રસ્તો બનાવવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા ક્યારેય પણ નબળી કામગીરી ચલાવી લેશે નહીં. અગાઉ પણ નબળી કામગીરીને લઈને 2 કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. હજુ પણ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોય ત્યાં પણ નવા કામો શરૂ થશે. તેની પણ પૂરતી રીતે તપાસ કરી અને કામગીરી કરાવવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં નબળા કામ ચાલે છે અથવા તો જ્યાં ગેરંટી પીરિયડવાળા રોડ બન્યા અને એ નબળા પુરવાર થયા, તો આ ગેરંટી પીરિયડવાળા રોડને ફરીથી બનાવવાનું કામ કોર્પોરેશન દ્વારા ચાલુ છે. હમણાં સ્ટેન્ડિંગ કમિટીમાં અમે એક સર્જન કન્સ્ટ્રક્શન કરીને એજન્સી છે, તો એમને નબળું કામ કર્યું હતું તો અમે એને બ્લેકલિસ્ટ કરી છે. તથા જે કિયોસ્ક પોલ ઉપર જે રાધારમણ પેપર પ્રોડક્ટ એજન્સી હતી તો એને પણ અમે બ્લેકલિસ્ટ કર્યા છે. અને અત્યારે નવા નાગરવાડા રોડ ઉપર જે ઇલેક્શન પછી આ રોડ બન્યો છે, એટલે લગભગ માર્ચ મહિનાની અંદર આ રોડ બન્યો છે, પણ રોડ તૂટી ગયો હતો. ત્યારે
ફરી પાછો આ રોડ થાય, કેમ કે આ રોડ ગેરંટી પીરિયડમાં હતો અને ગેરંટી પીરિયડમાં ફરી પાછું ખૂબ સારું કામ થાય એટલા માટે નવા નાગરવાડા રોડ છે એ ફરી પાછો ખોદીને કરવાની સૂચના આપી છે. એટલે કોર્પોરેશન અને અમે ક્યારેય નબળું કામ નહીં ચલાવી રહીએ. ગામની અંદર સારામાં સારા રોડ થવા જઈ રહ્યા છે. નવા કામો પણ આગામી દિવસોમાં ચાલુ થશે જૂનાગઢ મહાનગરની અંદર. ત્યારે આ નબળું કામ અમે ક્યારેય પાંચેય પદાધિકારીઓ ક્યારેય નહીં ચલાવી લઈએ અને સારામાં સારું કામ અને ગુણવત્તાયુક્ત કામ, રોડ, રસ્તા અને જે કંઈ પણ કામો જૂનાગઢની અંદર જરૂર છે એ બધું ગુણવત્તાયુક્ત કામો થશે. કેમ કે અત્યારે જૂનાગઢની અંદર ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન નાખવાનું ચાલુ છે. જ્યાં રસ્તા ખોદાયા છે ત્યાં તો PQC આધારિત રોડ અમે કરવાના જ છીએ, પણ જે ગેરંટી પીરિયડમાં રસ્તા જે ડેમેજ થયા છે તો આ ડેમેજ રસ્તાને પણ સારામાં સારી રીતે ફરીથી બનાવવા આવો અમારો નિર્ણય છે અને નબળું કામ ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે. રોડ અત્યારે તો ખોદ્યો છે એમણે નવા નાગરવાડા રોડ, જે શેરી નંબર 2 થી ચાલુ થઈ અને શેરી નંબર 4 સુધીનો જે રોડ ડેમેજ થયો હતો એ રોડ ખોદ્યો છે. એટલે ખોદીને મને એમ છે આ અઠવાડિયાની અંદર આ રોડનું કામ છે એ પૂર્ણ કરવામાં આવશે. પ્લાસ્ટિક ખાતા હરણનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો લાલ દોરી વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પ્રકૃતિ પ્રેમીએ વન મંત્રીને ટ્વીટ કરી ઘટતું કરવા માંગણી કરી હતી અને સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા કડક અમલવારી કરાવવાની પણ રજૂઆત કરી હતી. જંગલ વિસ્તાર નજીક પ્લાસ્ટિક અને કચરાના ઢગલા ખડકાતા મનપા યોગ્ય રીતે નિયમિત સફાઈ કરાવે તેવી પ્રકૃતિ પ્રેમી જયદીપ ઓડેદરાએ માંગણી કરી હતી. હમણાં જે નીચલા દરતાર વિસ્તારનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને વનમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણથી કોર્પોરેશનને આદેશ આપી અને જે પ્લોટ ખાલી કરાવ્યો કચરો સાફ કરાવ્યો છે, તો એવી પ્રકૃતિ પ્રેમી તરીકે અમે બીજી પણ આશા રાખીએ છીએ. વનમંત્રી એટલા સંવેદનશીલ છે તો અમે બીજી પણ આશા રાખીએ છીએ કે જે ભવનાથની આસપાસનો જે રક્ષિત વિસ્તાર છે, જે સેન્સિટિવ ઝોન છે, કે જ્યાં વન્યજીવો પ્રાણીઓની અવર જવર છે, જે કોરિડોર છે વન્યજીવ પ્રાણીઓનો, તેની આસપાસ આવા અસંખ્ય પુષ્કળ પ્લાસ્ટિકના ઢગલા પડેલા છે કચરા રૂપે, કે જે તાત્કાલિક ધોરણથી કોર્પોરેશનને આદેશ આપીને વનમંત્રીશ્રીએ હટાવવા જોઈએ. આજે જ એક વિડીયો મારા ધ્યાનમાં આવ્યો છે, જે ભવનાથથી લાલધોરી તરફ જતા રસ્તામાં વન્યજીવ પ્રાણીઓ છે એ પ્લાસ્ટિકના ઢગલામાંથી કચરો ખાય છે. મેંદરડા તાલુકાના જીંજુડા અને ગુંદાળા નજીક તેજા ટીંબી તરીકે ઓળખાતા રેવન્યુ વિભાગ હસ્તકના ડુંગરમાં અભયારણ્ય બને તેવી સંભાવના છે. સિંહોનું એકમાત્ર ઘર એટલે કે સાસણગીર છે, જ્યાં સિંહ દર્શન માટે દેશ વિદેશથી પર્યટકો અને પ્રવાસીઓ ઉમટી પડે છે. મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગુંદાળા નજીક આવેલા ગુંદાળાથી નતાળિયા રોડ પર તેજા ટીંબી ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી 2.57 હેક્ટર જમીન હાલ રેવન્યુ હસ્તકની છે. તે જમીન હવે અભયારણ્ય તરીકે આપવામાં આવશે. કલેક્ટર દ્વારા તે જમીન વન્ય વિભાગને સોંપવામાં આવશે અને વનતંત્ર દ્વારા તે જમીનને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવશે. આ વિસ્તાર હાલ જંગલ જેવો જ છે અને ત્યાં જંગલી પ્રાણીઓના આટાફેરા પણ દિવસે જોવા મળતા હોય છે. ત્યારે આ વિસ્તાર સહિતના વન્યજીવોને નવું જંગલ મળશે. A4 સાવલિયા, મદદનીશ ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, જૂનાગઢ. અમારા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળનો SH26 કે જે જૂનાગઢથી ખડિયા, મેંદરડા તથા સાસણને જોડતો રાજ્યધોરીમાર્ગ છે, આ રસ્તો ગીર સોમનાથ જિલ્લાને જૂનાગઢ જિલ્લા સાથે જોડે છે. તેમજ દેશ વિદેશથી આવતા પર્યટકો માટે આ રસ્તો ખૂબ જ અગત્યનો રસ્તો છે. આ રસ્તામાં 3 કિલોમીટર જેવી લંબાઈમાં વન વિભાગમાંથી પસાર થતો હોવાને કારણે રસ્તાની પહોળાઈ સ્ટાન્ડર્ડ ડબલ લેન કરતા ઓછી છે, જેને લઈને સ્થાનિક લોકોની તથા દેશ વિદેશથી આવતા પર્યટકોની જરૂરિયાત હતી કે આ રસ્તાની પહોળાઈ વધારવામાં આવે. જેને લઈને અમારા વિભાગ દ્વારા વન વિભાગના પરિવેશ પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવેલ હતી, જેને વન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધીન મળી ગયેલ છે. જેની શરતો મુજબ અમારા વિભાગ દ્વારા વન વિભાગને નાણાંનું ચૂકવણું પણ થઈ ગયેલ છે. વધુમાં આ જગ્યાના રસ્તાને પહોળો કરવા માટે આશરે 2.5 હેક્ટર જેટલી જમીનની જરૂરિયાત હતી, જેથી તે જમીન અન્ય રેવન્યુ જમીનમાંથી વન વિભાગને વળતર વનીકરણ માટે તબદીલ કરવાની થાય છે. જે માટે કલેક્ટર સાહેબ દ્વારા
મેંદરડા તાલુકાના તેજાટીંબી ગામની જમીનને આઈડેન્ટિફાઈ કરી તેની માપણીના હુકમ કરવામાં આવેલ હતા, જે માપણીની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગયેલ છે. તેમજ સરકારશ્રીમાંથી બહાલી મળીએ આ જમીન વન વિભાગને તબદીલ કરવામાં આવશે. તેમજ જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા જે રકમનું નક્કી થશે તે રકમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગને ભરવામાં આવશે. તેમજ આ જમીન તબદીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે જમીન વન વિભાગને તબદીલ થયા બાદ મંજૂરી મળીએથી આ રસ્તાને 7 મીટર જેટલી પહોળાઈ સુધીમાં ડામરથી મટવામાં આવશે, જેથી લોકોની સુખાકારીમાં વધારો થશે. મેંદરડા તાલુકાના ઝીંઝુડા અને ગુંદાળા નજીક તેજાટીંબી તરીકે ઓળખાતા રેવન્યુ વિભાગ હસ્તકના ડુંગરમાં અભયારણ્ય બને તેવી સંભાવના છે, જે અભયારણ્યને લઈને વિવાદ સર્જાયો છે. ગુંદાળા અને ઝીંઝુડા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વન વિભાગને જમીન ફાળવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ જાણ બહાર નિર્ણય લેવાતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને નિર્ણય બદલવા માંગણી કરી હતી. 3 ગામના લોકો દ્વારા આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી. આજ વર્ષોથી અમારા બાપ દાદા અમે બધા અહીંયા ખેતી કરી રોજીરોટી મેળવીએ છીએ, અને આ જમીન જે આ વન વિભાગ લેવા માંગે છે એની ઉપર અમે પશુ ચરાવીએ છીએ. અમારા ગામમાં આશરે 2000 અને બાજુનું ગામ ઝીંઝુડા, જેની અમારી સમસ્ત જમીન આ લોકો લઈ લેવા માંગે છે, એના ટોટલ 5000 થી વધુ પશુ છે. તો હવે આ લોકો એ પશુને ચરાવવા માટે રોજ અહીંયા આવે છે અને એની ઉપર જ નભે છે. ભરવાડ સમાજ છે, બધા આહિર સમાજ છે, બધા આની ઉપર જ નભે છે. તો હવે વન વિભાગ સાસણવાળો રોડ પોળો કરવા માટે, પ્રવાસીઓને સુખા સહકાર આપવા માટે ખેડૂતને હેરાન કરવા માંગે છે. ખેડૂતને આ ગૌચરની જે જમીન છે, એક તો સરપંચને બાહેંધરીમાં લીધા નથી. આ સરપંચને કોઈ ગામ લોકોને કોઈને બાહેંધરીમાં લીધા વગર એની રીતે એને બધી આ જમીન એની રીતે બધી લઈ લીધી છે. કોઈ ગામ લોકોને સરપંચને એની જાણ સુદ્ધા પણ કરી નથી. તો અમારો વિરોધ એ છે કે ભવિષ્યમાં પશુને અમે ચરાવવા ક્યાં જશું? રોડ કોઈનો પૂરો થાય, ભોગવે કોઈ બીજું, તો કોકનું કરેલું બીજાને ભોગવવા, એવું તો નો જ ચાલે. સરકારશ્રી અમારી વાત સાંભળે. ભવિષ્યમાં પણ અમારે જો કાંઈ આવેદન કોઈ દેવા પડશે તો અમે દેશું, ને અમારો ગામ ફૂલ વિરોધ કરશે. દાખલા તરીકે અમારા ગામને બાજુમાં નતાળિયા ગામ છે, ત્યાં સ્કૂલનો પ્રશ્ન આ 3 વર્ષ થયા છે. હવે જંગલ ખાતું એ સ્કૂલ કે રોડ બનવા નથી દેતી. ભવિષ્યમાં એ ગામના લોકોનો બાળકોનું તો ભવિષ્ય અંધેરું થઈ ગયું, એમાં તો કઈ છે જ નહીં. હવે એ લોકો સ્કૂલ બનવા નથી દેતા, જમીન આપતા નથી, તો એના માટે કોણ જવાબદાર? શું કરશે આગળ એ લોકો? એટલે અમે હાથે કરીને અમારા પગ ઉપર કુવાડી મારવા માંગતા નથી. અમે જેટલું બને એટલું કોશિશ કરીએ. અમારા પશુ માટે એ જમીન રાખવા માંગીએ છીએ. અમે કલેક્ટરશ્રીને, ધારાસભ્યને બધાને આ વાતની જાણ કરશું અને અમારા સહયોગમાં આવે એવી પ્રાર્થના કરશું. ઝીંઝુડા, ગુંદારા, નતાળિયા, અમને કોઈને સરપંચોને કે ગામજનોને જાણ કર્યા વગર અમને એવું કહેવામાં આવ્યું કે અમારું છે, તમારું હોય તો અમને લેખિતવાર આપો. મેં મારા ગ્રામ પંચાયતના લેટર ઉપર ફોરેસ્ટને જાણ કરેલી હોય કે તમારું હોય અહીંયા સુધી મને હજ નિશાન આપો. તો આજ દિવસ સુધી 1.5 વર્ષની અંદર મેં ગૌશાળાવાળાને ભેરા રાખીને લેટર પેડ ઉપર જાણ કરેલી હોય, તો અમને કોઈ પ્રકારનો જવાબ આપેલ નથી. 2 દિવસ પહેલા મારા ગામના ખાતેદાર શંભુભાઈ કરવાભાઈ ગરસાણિયા, જીલુભાઈ ઊભા ઘઉંમાં દળિયું નાખેલી હોય, અમને કોઈને જાણ કરેલ નથી કે અમારું છે. ટેલિફોનથી મેં જાણ કરી તો ફોન ઉપાડતા નથી, હરખો જવાબ આપતા નથી. કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાના છે અને સખત વિરોધ કરવાના છે તેણે ગામના, જેથી કરી હું ખાતરી આપું છું. અને ઝીંઝુડાથી ગુંદારા, ઝીંઝુડાથી નતાળિયા, ઝીંઝુડાથી નાની ખોડિયાર, 3 ગામમાં એકેય રોડ ફોરેસ્ટ વાળા બનવા નથી દેતા અને ક્યાંય હજ નિશાન આપતા નથી. ખોટી ધાપ ધમકીઓ મારે, તમને આમ કરી નાખી, તેમ કરી નાખી. મેંદરડાથી સાસણ જતો જે મુખ્ય માર્ગ છે, એ માર્ગને પહોળો કરવા માટે રસ્તામાં 3-4 કિલોમીટર જગ્યા જે છે એ ફોરેસ્ટની આવે છે, અભયારણ્ય આવે છે. ત્યારે અભયારણ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગૌસરની જગ્યા માંગી છે, એની માંગણી કરી છે કે આની બદલીમાં આટલી જગ્યા આવો. મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે ટીંબી ધારે આપવાની વાત જ્યારે તંત્ર દ્વારા થઈ છે, ત્યારે એ આજુબાજુના ગામોમાં ખૂબ મોટો વિરોધ થયો છે કે ભાઈ અમારી પાસે એક જ ગૌસર બચ્યું છે, એ ફોરેસ્ટને આપી દેશો તો અમારે ગાયો ચરાવવા ક્યાં જ આવી? એનો વિરોધ થયો. મારી પાસે રજૂઆતો આવી છે. હું સરકારશ્રીને લેખિત અને મૌખિત રજૂઆત કરવાનો છું આ બાબતે. મારો પણ આ બાબતમાં વિરોધ છે કે એ ગૌસર છે એ જગ્યા નહીં આપવી જોઈએ. બીજે કોઈ જગ્યાએ જગ્યા ફાળવવામાં આવે, જિલ્લામાં અનેક જગ્યાઓ છે, એની અંદર બીજે ક્યાંય બીજા તાલુકામાં પણ આપી શકાય. અને રોડ બનવો એ અતિ જરૂરી છે. લોકોના સુખાકારી માટે રોડ પોળો થવો જ જોઈએ, એમાં અમારી સહમતિ છે. પરંતુ આ જે છે એ ધાર છે એ ગૌસરની જમીને આપી શકાય એવી સ્થિતિ નથી.
તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ફરાર લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના શહેરમાં પોસ્ટર લાગ્યા છે. ફરાર લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના પોલીસે પોસ્ટર લગાવી તેની સામે સકંજો વધુ સખ્ત કર્યો છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ધીરેન અમૃતલાલ કારિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એપ્રિલ 2025માં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો. આ સિવાયના અન્ય ગુનાઓ પણ નોંધાયેલ છે. છેલ્લા ઘણા સમયથી ધીરેન કારિયા પોલીસ પકડથી દૂર છે. ધીરેન કારિયા અને ટોળકી વિરુદ્ધ પ્રોહિબિશન, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા, મારામારી,
એટ્રોસિટી સહિતના અસંખ્ય ગુના નોંધાયેલ છે. ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ દ્વારા BNS કલમ 72 હેઠળ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ધરપકડ વોરંટ બાદ પણ ધીરેન કારિયા પોલીસના હાથ ન લાગતા હવે વોન્ટેડ જાહેર કરાયો છે, જેના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધીરેનના પોલીસે પોસ્ટર લગાવી ધીરેન કારિયાની માહિતી આપવા પોલીસે અપીલ કરી હતી. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી જે આર્થિક ગુનાઓમાં સંડોવાયેલા છે, મારામારી, ડુપ્લિકેટ પાસપોર્ટ, એટ્રોસિટી, આ ઉપરાંત પ્રોહિબિશન, દસ્તાવેજો સાથે છેડછાડ, આ તમામ પ્રકારના ગુનાહિત કૃત્ય કરતી આ ટોળકી વિરુદ્ધ જૂનાગઢ શહેરના C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો. આ ટોળકીના અન્ય સાગરીતોને ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું, પરંતુ મુખ્ય આરોપી ધીરેન કારિયા છેલ્લા ઘણા સમયથી નાસ્તો કરતો હોય તેના વિરુદ્ધ નામદાર ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 72 મુજબ રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવેલું. આમ છતાં પણ આ આરોપી મળી ન આવતા આગળના સ્ટેજે તેના વિરુદ્ધ BNSSની કલમ 82 મુજબ જે વોરંટ એટલે કે ફરારી જાહેરનામું છે એ ઇસ્યુ કરવામાં આવેલો છે. જે મુજબ છે એ આ 84 મુજબના જે જાહેરનામા છે તેમાં 30 દિવસના સમયગાળા દરમિયાન જો આરોપી મળી ના આવે તો આગળના સ્ટેજે કલમ 85 મુજબનું જે પ્રોસિજર છે તે કરવામાં આવશે, જેમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી અને તેની જે પણ પ્રોપર્ટી છે તે સીઝ કરવાનો નામદાર કોર્ટ છે હુકમ કરી શકે છે. હાલ આ આરોપી વિરુદ્ધ BNSSના કલમ 84 મુજબના જે વોરંટ ઇસ્યુ થયેલા છે તે અંતર્ગત પોસ્ટરો બનાવી અને અલગ અલગ જગ્યાએ છે એની બોળી પ્રસિદ્ધિ થાય તે માટે પબ્લિશ કરવામાં આવેલા છે, જેનો વિગતવારનો રિપોર્ટ નામદાર કોર્ટમાં કરવામાં આવશે, જેથી કરીને આ આરોપીને વિરુદ્ધ 85 મુજબની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આ પોસ્ટરમાં આ આરોપીની કોઈપણ પ્રકારની વિગત આપશે તો ત્યાં માહિતી આપનારનું નામ પણ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા છે એ ઝડપથી આ જે આરોપી વિરુદ્ધ કાર્યવાહી થાય તેના માટે આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં અક્ષર મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. 9મા પાતાશાહ શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજી, ભાઈ મતીદાસજી, ભાઈ સતીદાસજી, ભાઈ દયાલાલજીના શહીદી દિવસ વર્ષ તથા શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબના ગુરુ ગાદી વર્ષ નિમિત્તે હિન્દુ સમાજની એકતા સમરસતા માટે હિન્દુ સમાજની બધી જ જ્ઞાતિઓ સાથે સંવાદ સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત સંત શ્રી ધર્મ વિનય સ્વામી, કોઠારી સ્વામી, ભૂતનાથ મહાદેવ મંદિર મહંત શ્રી મહેશગીરી બાપુ, શ્રી ગુરુ નાનક ગુરુદ્વારા બાબા થાહિરિયા સિંઘજીના હેડ ગ્રંથિ શ્રી ભાઈ સાહેબ મનીસિંઘજી, વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી વિનાયક રાવ દેશપાંડે, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ભૂપતભાઈ ગોવાણી, પ્રાંત મંત્રી શ્રી દેવજીભાઈ મિયાત્રા, અમિતભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. કાર્યક્રમના વક્તા શ્રી વિનાયક રાવજી દેશપાંડે દ્વારા પધારેલ બધા સમાજના જ્ઞાતિ આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સહિત સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિશ્વ હિન્દુ પરિષદનો ધ્યેય નક્કી કરવામાં આવેલ અને સમાજમાં છૂત અછૂત ભેદભાવ સમાપ્ત કરી સમગ્ર હિન્દુ સમાજ સંગઠિત થાય તે જેનો સંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ મહાનગર મંત્રી વિપુલભાઈ રાવત સહિત મહાનગર, પ્રખંડ અને ખંડના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. विनायक देशपांडे, विश्व हिंदू परिषद केंद्रीय सह संगठन महामंत्री, मुख्यालय दिल्ली। विश्व हिंदू परिषद सारे हिंदू समाज को संगठित करने का काम करती है। कोई किसी भी जाति का हो, प्रांत का हो, भाषा का हो, सभी भेदाभेद समाप्त करके हिंदू सारा एक, ये स्थिति सारे देश में निर्माण होनी चाहिए। ये विश्व हिंदू परिषद का मिशन है। तो सभी प्रकार की
छुआछूत और सभी प्रकार के सामाजिक भेदाभेद समाप्त करना ये विश्व हिंदू परिषद का ध्येय है और इसीलिए सारे भारत में जगह जगह सामाजिक समरसता निर्माण करने के लिए समरसता सम्मेलन, समरसता यज्ञ, समरसता संगोष्ठी ऐसे कार्यक्रम विश्व हिंदू परिषद करती है। उसी कड़ी में आज इस जूनागढ़ महानगर में विश्व हिंदू परिषद के द्वारा ये समरसता संगोष्ठी के कार्यक्रम की योजना ये बन गई है। आज एक अच्छा इसी के साथ साथ एक बात जुड़कर आई है। अभी 3 दिन पहले ही गुरु तेग बहादुर जी का 350वां बलिदान दिवस ये हो गया। गुरु तेग बहादुर जी ने हिंदू धर्म की रक्षा करने के लिए अपने प्राण न्योछावर किए। उनका भी स्मरण इस कार्यक्रम के निमित्त विश्व हिंदू परिषद करने जा रही है, क्योंकि विश्व हिंदू परिषद का काम ये धर्म की रक्षा करने का भाव सारे लोगों में निर्माण करना ये भी है। तो ये दोनों दृष्टि से आज ये कार्यक्रम ये हो रहा है। સાસણ જંગલ સફારી ઓનલાઈન બુકિંગની નકલી વેબસાઇટ બનાવનાર શખ્સની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે મેંદરડા પોલીસે ઓનલાઈન ફ્રોડના મુખ્ય આરોપીને ઝડપી લીધો છે। સાસણ ગીર જંગલ સફારી અને સિંહ સદન રેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગ ફ્રોડ થયાની ફરિયાદ આરએફઓએ નોંધાવી હતી। મેંદરડા પીઆઈ પીસી સરવૈયાએ તપાસ હાથ ધરી હતી। રાજસ્થાનથી આરોપી રાશિદ ખાન આયુબ ખાનને ઝડપી લઈ 2 મોબાઈલ જપ્ત કર્યા હતા। સાસણગીર સિવાય આરોપીએ જગન્નાથ મંદિર, શ્રીધામ આશ્રમ નકલી વેબસાઇટ પણ બનાવી હતી। પ્રાથમિક તપાસમાં હજુ પણ 20 જેટલી ફરિયાદ સામે આવી છે। અત્યારે એક આરોપી ઝડપાયો છે। આરોપીની બેંક ખાતામાં તપાસ કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લામાં મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાસણગીર જે છે જ્યાં સફારી અને ફોરેસ્ટનું જે રેસ્ટ હાઉસ છે જેને સિંહ સદનના નામે ઓળખાય છે, ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ જણાવેલ કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદનના રૂમોનું બુકિંગને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે। તો શાસનના આરએફઓ શ્રી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી। જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ મેંદરડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદરડા પીઆઈ શ્રી સરવૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ। એએસપી શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદરડા પીઆઈને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ અને એ રીતના કરીને તપાસ આગળ વધારતા આ જે બનાવ હતો, જે ગુનો હતો, એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે, એને અટક કરવામાં આવેલ છે। એની પાસેથી 2 ફોન કબજે કરવામાં આવેલ છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે। ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું, પરંતુ આ જે આરોપી છે, આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કંઈ એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેંકોમાં અને એ રીતના છેતરપિંડી આચરેલ અને એ આરોપીને એએસપી શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મેંદરડા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવે છે। અત્યારે માત્ર પ્રાથમિક તપાસ થઈ છે, હજી જે કંઈ એની રિમાન્ડની ને એ બધી પ્રોસિજર કરવામાં આવે છે, પણ કોઈ વન વિભાગના કર્મચારીની સંડોવણી ત્યાં નથી। અલગ અલગ જગ્યાએ એનસીસીઆરપી પોર્ટલ જે છે
કે જે સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોનું પોર્ટલ છે એની ઉપર અત્યાર સુધીમાં 20 ફરિયાદ આના જે કંઈ નંબરને વાપરતો હતો એની ઉપર 20 જેટલી ફરિયાદો અત્યારે પ્રાથમિક તબક્કે મળી આવેલ છે અને હજુ જેમ જેમ ડિટેલ ઇન્વેસ્ટિગેશન થશે એમ આ તપાસમાં ઘણા મુદ્દાઓ ખુલશે. કેટલા સમયથી સર આ એ હવે એની વધુ ડિટેલ તપાસમાં વધુ જાણકારી મળશે. અત્યારે જે મુખ્ય આરોપી છે આ રાશિદ ખાન કરીને, એ રાશિદ ખાનને અત્યારે અટક કરેલો છે. એ સિવાય જ્યાં જ્યાં એના બીજા કોઈ બેંક એકાઉન્ટમાં પૈસા લેતો હશે અથવા તો એની સાથે કોઈ મદદગારીમાં હશે તો એ બધી તપાસના આગળ જેમ વધતી જશે એમ ખ્યાલ આવશે. હવે એના અલગ અલગ બેંક ડિટેલ જે અગાઉ એની જે બેંક ડિટેલ જે બેંક એના ઉપયોગમાં લીધેલી છે બેંક એકાઉન્ટ્સ, એ ઉપરાંત એની જે 20 ફરિયાદો જે અત્યારે પ્રાથમિક તબક્કે મળી છે NCCRP પોર્ટલ ઉપર, તો એમાં કેટલા રકમનું ફ્રોડ થયું છે એ બધું વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવાથી. ધોરાજીમાં મકાનની દિવાલ ધરાશાયી થતા એક બાળકીને ગંભીર ઈજા થઈ હતી. ખાખરાપા વિસ્તારમાં એક જૂનવાણી મકાનની દિવાલ પડતા એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ખાખરાપા વિસ્તાર અને બાલધા ચોરા પાસેની ગલ્લીમાં મકાનની દિવાલનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનામાં મકાન માલિક મુસ્તાક બાપુ સૈયદની દીકરીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સવારે 7:30 વાગે ધરાશી થઈ ગઈ. તેમાં એક છોકરીને ઈજા થઈ છે. અસરામાં નામ છે મુસ્તાક બાપુ સૈયદ, એની છોકરીને ઈજા થઈ છે. સિવિલ હોસ્પિટલમાં જુનાગઢ લઈ ગયેલ છે. આ વિસ્તાર ખાખરાપા બાલદા ચોરો આ ઘણા સમયથી જર્જરી. હોમ જર્જરી લોકો ખાલી આગલી દિવાલ જ ઓલી હતી, બાકી માથેના રૂમમાં સ્લેબ કામ કરાવેલ છે. જૂનાગઢમાં પોલીસે નશાકારક સિરપની 176 બોટલ સાથે યુવકને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી. સિરપનો જથ્થો આપવા નીકળ્યો હતો અને પોલીસે ઝડપી લીધો હતો. વસીમ પલેચાને સિરપનો જથ્થો આપવા નીકળેલા આસિફ હિંગારા નામના યુવકને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ₹31,680 ની કિંમતની 176 બોટલ જપ્ત કરી હતી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન બિલ કે અન્ય કોઈ આધાર પુરાવા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ઉત્સવ ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી. પ્લાસ્ટિક ખાતા હરણનો વધુ એક વિડીયો વાયરલ. ફરાર લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના શહેરમાં લાગ્યા પોસ્ટર. અને સાસણ જંગલ સફારી ઓનલાઈન બુકિંગની નકલી વેબસાઇટ બનાવનાર શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.